બહારના વાદળ એકદમ ખુલી ગયા છે બહારના ક્લીન. હવા વરસાદ ના હતો હતો નહીં કાંઈ હાર્ડ પેપર આવવાના બધા બોલાવા શું બોલું બસ બોલવા જેવું રાખે તો બોલું નતું. અલે જમવાનું હોય તો જલ્દી લેવું પડે પણ આજે ખબર હતી કે વહેલું પેપર પતવાનું તો જલ્દી ખાઈ વરસાદ આવે તો આ કઈ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. બહુ દિવસો બાદ આપણે લાંબા વિડીયો પર આવ્યા. તો આજનો વિડીયો એક્ઝામ આપવા જવાનું હતું કોલેજે અને તમને ફ્યુચર વ્લોગ જોવા મળે. કેમ જોવા મળે? કારણ કે આ મે મહિનો ચાલે, તમને સ્ટાર્ટિંગમાં મે ડેટ દેખાતી હશે, મે મહિનાની મતલબ. અને વરસાદ ચાલુ થઈ ગયો, ઉનાળામાં વરસાદ. આ ખાબોચિયા ભરાયેલા, આ વાદળ અત્યારે હાલ ખુલ્યા હતા. હમણાં સુધી વરસાદ પડતો હતો, બધું ખાબોચિયું ભરાઈ ગયું, ભીનું ભીનું થઈ ગયું. મેં કીધું કપડાં નવા પહેરું કે ના પહેરું, જૂના પહેરું. મમ્મી કે પહેરી જા, તડકો આવશે. તડકો આવ્યો, ભગવાને ખુલ્લું કરી દીધું એકદમ નીટ એન્ડ ક્લીન. હેડો આપણે નીકળી આવો, બહુ રાહ જોઈ નહીં. ચોપો બનશે યાર બહારથી. સેન્ડલ જ પહેરે એટલે મેં જો ગાંધીનગર ગ્રીન સિટીમાં ને યાર બગાડ દે બૂટ મારા, મજા નહીં આવશે. બસ સ્ટેન્ડ જવાનો પ્લાન હતો, પછી એમનો ફોન આવે કે વરસાદ આવે તો જઈએ ગાડીમાં. જે રીતના પેલા સબમિશનના એ ટાઈમે જતા હતા ને તે રીતના મને બોલી લીધું બાદ પોતી ગાડીમાં. અને પાટો બાટો ખોલાઈને ગયા બ્લોગમાં તો હતો. ઠીક કરી તૈયારી આજની નહીં, એમસીક્યુ ટીક કરવાના એટલે બહુ એટલી બધી તૈયારી નહીં. પણ શું આવ્યું એટલી બધી તૈયારી આજ કરવાની જરૂર ના પડી. વરસાદ હતો એટલે થોડું હતું કે નીકળ્યું કઈ રીતના. પણ મેં કહી દીધું કોલેજ ગાડીમાં જવાનું એટલી બધી થઈ મસ્ત ઠંડો જઈએ. હા બહારના વાદળ એકદમ ખુલી ગયા છે બહારના ક્લીન. હવા વરસાદ ના હતો હતો નહીં કાંઈ હાર્ડ પેપર આવવાના બધા થઈને કેટલો બધો વરસાદ પડી ગયો. ના હવે નહીં જરૂર ભાઈ વરસાદની. હવા પતી ગયું, હવે ઉનાળો. હા હવે ધૂપ જોઈએ એમને, તડકો જેટલો મગજ ખુલી જાય. ઊંઘ આવ્યા કરે વાંચો એટલે વંચાય નહીં, વંચાતું જ નહીં. ઊંઘ આવે મગજ જ ખાવા પડે. પેપર પતાવી દીધું, મસ્ત પેપર ગયું. પણ થોડું મોડું આવ્યું છે. 10:30નો ટાઈમ હતો ને પણ 11 વાગ્યા પછી કદાચ આપતું હતું. ઘડિયાળ નથી જોડે પણ ટાઈમિંગ અંદાજ ખબર પડી ગયા. અડધો કલાક બગાડ્યો હતો એ લોકોએ અમારો. 10 ને 10 મેડમ આવી ગયા, પેપર ના લે બેહાડી રાખે બધા, શીટમાં સાઈન કરો, આ કરો તે કરો, એ બધું કરાવે. પછી પેપર 11 વાગ્યા ઝેરોક્ષ ખબર તૈયારી કરીને રાખતા નહીં એ લોકોએ. અમે તો અમારી તૈયારી કરીને આવ્યા હતા. અમારો સમય બરબાદ કર્યો ને ત્યારે અમે તડકામાં ઘેર પહોંચી જાવ. બસ સ્ટેન્ડે બે એરિયા નીકળતા, બસની રાહ જોઈએ આવે યોગી આવે તો. જો કે વહેલા જતા રહે, આ જે વહેલા જતા રહે, બીજી પબ્લિકે મળે. હા ના આ ટિફિન લઈને આવ્યો હતો અને ભૂખ લાગી હતી ને એટલે અમે બે ગયા હતા. બોલાવા શું બોલું બસ બોલવા જેવું રાખે તો બોલું નતું. અલે જમવાનું હોય તો જલ્દી લેવું પડે પણ આજે ખબર હતી કે વહેલું પેપર પતવાનું તો જલ્દી ખાઈ પેલું ના લાવીએ ટિફિન. કંટાળ્યો આવું ના હોય, બીજાનું તો જોવાનું મન ભૂખ ના લાગે. આરામથી કીધું શું જમવાનું 2 રોટલી સિંગ ચણા ખાવાના મારા પતી ગયા. એ પતી ગયા તો પછી હાલો એ સાહેબ જાય કે સાહેબ અમારા સાહેબ જાય નહીં ફેરવો ભાઈ. અમારા માવન કે તમે લોકો અમારા આવા વિડીયો ઉતારો ચાલુ સાધન ફિઝિક્સમાં પાસ હતા ફેલ કરનાર ને. હજી પેલી માર્કશીટ આવીની સોફ્ટ કોપી છે અમારી જોડે, હાર્ડ કોપી નહીં આવી. નપાસ કરી દે તો ના કરાવ્યા બધા ધંધા. બસની રાહ જોઈએ યાર. સવારે મસ્ત ઠંડુ ઠંડુ લાગતું હતું ને હવે ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ. ખબર નહીં પડતી. હજી આવશે પણ મેઇન પેપર ના બગાડ આ વરસાદ ના હવે નહીં આવે મને લાગતું. આ બધું કાલનો દાડો હવે નહીં જોઈ તો વરસાદ
તડકો આલો હતો નહીં અમને. આ પરીક્ષા પતી જાય પછી તમારે જેટલો વરસાદ પાડો ને હતો ના ઉનાળો જોઈએ એટલે જોઈએ ભાઈ. ઉનાળાની સિઝનમાં ઉનાળો જ જોઈએ. ચોમાસા હવાથી નહીં કેરી ખાવાનું નહીં, ગ્લોબલ વોર્મિંગ જોઈએ. બહુ બગડી ગયું. એટલે કે ઝાડો ઝાડો ઝાડું ઝાડો તું તો આપણે બ્લોગમાં કીધું સેવ ધી સેવર સેવર. બસ હવે જઈએ બહુ ગોલ ગોલ નહીં કરું. તમે લોકોએ કંટાળશો, ખોટું સ્કીપ કરશો બધું બનાવેલું. બસ બસ બાય બાય. બસમાં ઊભો તડકો આવ્યો તો બપોરે ચાલતું ચાલતું એક્ટિવા લઈને હું ઘરે આવ્યો. ખાધું પીધું બપોરનું. એના પછી ઊંઘી ગયો ને અત્યારે હાલ વાગ્યા 6 વાગ્યા કદાચ 6 વાગ્યા 6 વાગ્યાને જે 7 મિનિટમાં ઉઠ્યો, ચા પાણી કર્યું. બસ હવે થોડી વાર વાંચવા દીધું, કારણ કે એક પેપર પર જે ઇઝી હતું MCQ ટીક કરવાના હતા ને એટલે કંઈ હાર્ડ એટલું હાર્ડ હતું નહીં, એમ ઇઝી પેપર હતું. ટીક જ કારણે MCQ મોડું આવ્યું પેપર એટલે બહુ મોડું થયું ઘરે આવવાનું બધું. બસ હવે બીજા પેપરની તૈયારી કરીએ, થોડી વાર વાંચી લઈએ. તો પછી ઘરવાળા કહે છે બ્લોગ જ બનાવી કરવાનું વાંચવાનું, એટલે થોડું વાંચી લઉં પછી થોડું બહારનો બ્લોગ બનાવીએ બીજું આગળ પછી જે નથી. પહેલાં થોડું વાંચી લઈએ, બીજા પેપરની તૈયારી ચાલુ કરીએ. 3 રજાઓ આવવા જ ડાયરેક્ટ 13 તારીખે પેપર આવશે આપણું, ત્યારે મળીએ એટલે ત્યારે બીજો બ્લોગ આવશે. આ થોડી વાર રહીને મળીએ. તો હાલ હું એડિટિંગ કરવા બેઠો. વાંચવાનું પતી ગયું બધું, ફિનિશ થઈ ગયું, જમવાનું રાતનું ફિનિશ થઈ ગયું. તો હાલ હું એડિટિંગ કરવા બેઠો હતો અને એડિટિંગ કરતાં જે મેં કારમાં જે શૂટ કર્યું હતું ને, સવારે હું જોડે જતો હતો તો એ શૂટ કરેલું મેં જોયું. અત્યારે એડિટિંગ કરતા તેમાં જે પવન બહારથી આવતો હતો ને વિન્ડોમાંથી, તો એમાં પવનનો અવાજ વધારે આવતો હતો. તો હું એ સંભળાવું તમને, જોજો. જોયું અવાજ વચ્ચે આવે ને એટલે અવાજ કટ થઈ જાય, મારું ક્લીન નહીં આવતો, જોઈએ ને એવું નહીં આવતું, બરાબર. તો મેં એના માટે એક એન્હાન્સ કર્યું, AI વોઇસ ચેન્જર આવે ને જે એ કર્યું મેં. ક્લીન વોઇસ આવે એના લીધે તો મજા આવે સાંભળવાની, વ્યુઅર્સને ક્લીન વોઇસ આવે એમ. પવનનો અવાજ ઘટી જાય ને, મારું ક્લીન એકદમ નીટ એન્ડ ક્લીન વોઇસ આવે. તો મેં એમાં ઓડિયો કરી નાખ્યું, એને મને મોકલ્યું અને એ ઓડિયો આવ્યો ને એ હું તમને સંભળાવવા. એ ઓડિયો 1 સેકન્ડ જોજો. હા બંધ કરી દો. હવે આ એન્હાન્સ કરેલો વોઇસ આવશે તમારા સામે. બદલે જ એકદમ. મારો અવાજ જ બદલાઈ ગયો, ક્લીન થઈ ગયો, પવનનો અવાજ નહીં આવતો. વરસાદ આવે તો આગાહી એ ભાઈ ઊંઘનો એ બદલાઈ ગયો, પડી ગયો. એનો અવાજ જ ચેન્જ થઈ ગયો એકદમ. મારો ચેન્જ થઈ ગયો અને એનો ચેન્જ થયો. પવન જતો રહ્યો પણ આખો અવાજ બદલાઈ ગયો. કટ થઈને આવે. આ એડિટિંગ કરતા હું એટલો હસ્યો ને, તમને હશો હવે મને એવું લાગે, કારણ કે જે પવનવાળો આવતો હતો ને અવાજ એ ઓરિજિનલ વોઇસ પવન સાથે આવતો હતો એ બરોબર, પણ એડિટિંગ કરતા હતા મેં કીધું ક્લીન કરી જોઉં. તો ક્લીન કર્યું તો આવો અવાજ આવ્યો, જોરદાર અવાજ આવ્યો. બસ મજા આવી. આ મેં કીધું આજે સરસ મળ્યું ને એટલું કંઈ કન્ટેન્ટ, આ મળી ગયો કન્ટેન્ટ. બસ તો બસ આજના બ્લોગમાં આટલું. મળે એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કોઈ પાર્ટ ગમે તો. મળે એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.